સામે આવી રહ્યા છે જે નડિયાદના બિલોદરામાં સિરપકાંડનો મામલો જે સામે આવ્યો હતો તે સિરપકાંડમાં વધુ એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે। સિરપ બનાવનાર યોગેશ સિંધીની ધરપકડ કરવામાં આવી છે। ગોપીચંદ નામનો શખ્સ સિરપ બનાવવામાં તેને મદદ કરતો હતો। મુંબઈથી મંગાવેલ ઇથેનોલના બિલ તેના અકાઉન્ટના હતા। સિરપકાંડ મામલે એસઆઈટીની ટીમ સઘન તપાસ કરી રહી છે, જે મામલે વધુ એક આરોપી ઝડપાઈ ગયો છે। તો સિરપકાંડ સામે આવ્યા બાદ પોલીસ સતત આરોપીની શોધખોળમાં લાગી હતી, જેમાંથી વધુ એક આરોપી ઝડપાઈ ગયો છે। જે બિલ સામે આવ્યા છે તે બિલમાં એક આરોપીના નામનો ઉલ્લેખ હોય અને તેના અકાઉન્ટથી આ બિલ બન્યા હોય તેવું સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે। વધુ માહિતી સંવાદદાતા નચિકેત આપી રહ્યા છે। નચિકેત, વધુ એક આરોપીની ધરપકડ જાણવા માંગીશું કે આખરે કેવી રીતે તેના સુધી પહોંચી પોલીસ? ચોક્કસથી જણા જો વાત કરવામાં આવે તો જે રીતે બિલોદરામાં સિરપકાંડ બન્યો હતો ત્યારબાદ જે રીતે એક બાદ એક મોતનો સિલસિલો ચાલુ થયો હતો। જે નડિયાદનો યોગેશ સિંધી છે તેની જે શાળાની સંડોવણી બહાર આવતા આખરે યોગેશ સિંધીના શાળાની ધરપકડ કરવામાં આવી છે। જે આ ગોપીચંદ જે નામનો વ્યક્તિ હતો તે જે આ યોગેશ સિંધીના જે મેનેજર છે તેને મદદ કરતો હતો અને તેના જે સિરપ બનાવવામાં પણ તેની ભાગીદારી હતી અને તમામ જે રો મટીરિયલ છે જે મુંબઈથી લાવવામાં આવતું હતું ઇથેનોલ, તેના બિલના એકાઉન્ટના તમામની મદદ કરવાના આની પર આરોપ લાગ્યો છે। હાલ અત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। નડિયાદ રૂરલે પોલીસે તેની ધરપકડ કરી છે અને હાલ અત્યારે તેને થોડા સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જણા જી બિલકુલ, આભાર નચિકેત।